આયુષી રાવ। નજર કરીશું મહત્વના સમાચારો પર। રાજકોટના રીબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો સામે આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી ખુલાસો કર્યો કે મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવાયેલ છે। સગીરા દ્વારા મૃતક યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કહ્યું કે તે હયાત જ છે, તેની પોલીસ તપાસ કરે છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું। વધુમાં જણાવ્યું હતું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે। મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડ્યું છે। માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રીબડા આવ્યા પછી સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરાયા છે। પોલીસની ઊંઘ ઉડી અને એ ઉતર્યા બાદ તપાસ કરે તેવી માંગ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરી છે। રીબડા ગામ મુકામે જે અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં। રહી વાત બળાત્કારની કે પોસ્કોની, કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરે। મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું। પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે। કારણ કે જે સુસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે। પહેલાં સવારે વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા